Okay, boys and girls, standard 12 science. સબ્જેક્ટ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક કરીએ છીએ આપણે યુનિટ 1 ની અંદર રીડ 1 રીડ 2 એક યુનિટ હતું, પાઠ હતો અને બીજી એક પોયમ હતી. એ આપણે પૂરું થઈ ગયું. યુનિટ 2 માં જઈએ છીએ આજે. એમાં રીડ 1 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. ડિઝની શબ્દ સાંભળીએ એટલે આપણા કાન તરત ચમકે. ડિઝની, ડિઝનીલેન્ડ, બરાબર ને? આ યુનિટ છે એ રોય ડિઝનીએ લખેલો છે. વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ. અને મોટા ભાઈએ પોતાના નાના ભાઈ વિશે જે વાત કરી છે, અને આજે આ એક દંતકથા છે, આપણે એમ કહીએ તો. ડિઝનીલેન્ડ જે લોકોએ પેરિસની મુલાકાત લીધી હશે અને ડિઝનીલેન્ડમાં ગયા હશે, કે જેને જોતા પૂરેપૂરું જોતા અઠવાડિયું લાગે, ભલે આપણે સવારથી સાંજમાં, પણ એટલું મોટું છે, એને એન્જોય કરતા અઠવાડિયુંથી વધુ દિવસ લાગે. એવા સરસ મજાના એક પૂરેપૂરું મનોરંજન જેને કહેવાય. અને વોલ્ટ ડિઝની છે શરૂઆતમાં કેટલી ગરીબીમાં હતા. એની પસંદ ના પસંદ, એને એના કાકા એન્જિન ડ્રાઈવર હતા. ઘર પાસેથી ટ્રેન જ્યારે નીકળે, શરૂઆતમાં તે બીતા ટ્રેનની વિસલથી, પણ ટ્રેન પ્રત્યે એટલો લગાવ હતો, એના કાકા નીકળે એટલે એક લાંબી વિસલ, બે નાની વિસલ, એવી રીતે ઘર પાસેથી વગાડતા. અને એનો એ પ્રેમ, ટ્રેન પ્રત્યેનો પ્રેમ જે છે, એને જયારે સારી રીતે એસ્ટાબ્લિશ થયું વોલ્ટ ભાઈ ડિઝનીલેન્ડ, ત્યારે વોલ્ટ ડિઝનીએ ત્યાં એક જૂની પુરાણી ટ્રેન પણ મૂકી લોકોને જોવા માટે, મનોરંજન માટે. એમાં બેસાડીને સફર કરાવ્યો. કહેવાનો અર્થ એ છે કે સામાન્ય માણસને એમ લાગે કે આ ધૂની માણસ છે, ઘોડિયલ જેને કહીએ ને આપણે, પણ એને પોતાના અતાર્કિક સ્વપ્નને પૂરા કર્યા. બેંકો વાળા, ફાઇનાન્સ વાળાને લોન ના આપે, પૈસા ના આપે, કોઈના ચિત્રો દોરી દે, કાર્ટૂન બનાવે. આજે આપણે મિકી માઉસ ને ઓળખીએ છીએ. મિકી માઉસ વોલ્ટ ડિઝનીનું પોતાની માલિકીનું જેને કહેવાય. એ પેલા તો એને ઓસ્વાલ રેબિટ ને એવા ઘણા બધા બનાવેલા છે, પણ એના પેટન્ટ બીજા પાસે છે. તો એને કોઈ ફાયદો નથી. બનાવ્યું હતું વોલ્ટ ડિઝની. તો આવો સરસ મજાનો યુનિટ છે, અને એના જીવનની સંઘર્ષ અને એની સફળતા એ એના મોટા ભાઈ રોય ડિઝનીના શબ્દ દ્વારા આપણે કરીએ છીએ. તો હવે આપણે લેશું ગ્લોસરી. બરાબર? ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. મેં તમને વારે વારે કહું છું કે એ વસ્તુ તમારે પરીક્ષામાં 3 માર્કનું પૂછાય છે. તો હવે તમારા સ્ક્રીન ઉપર આવશે ગ્લોસરી. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, સ્ક્રીન ઉપર તમે જુઓ છો ગ્લોસરી. પેલું આપેલું છે લિંગર્સ, સ્ટેઝ, રિમેન્સ, રોકાવું, બરાબર? હેંગ્સ, જેને કે એના પર પ્રભાવ હોવો એવો પણ અર્થ થાય છે. ઇન્ડસ્ટ્રીયસ, મહેનતુ, ઉદ્યમી, હાર્ડવર્કિંગ જેને કહેતું છે. ગ્લુમલી, ઉદાસપણે, ગ્લુમિલી જે આપ્યું છે. હેલબેન્ટ, ડિટરમાઇન્ડ ટુ એચીવ, ગમે તે હાલતે કંઈક હાંસિલ કરવું. ડિટરમાઇન્ડ ટુ એચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ, બરાબર? એના પછી છે ફિલિપ, એક્સાઇટમેન્ટ. સ્ટિમ્યુલેશન્સ, જેને આપણે કહેવાય એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. સ્ટિમ્યુલેશન, હોશ વધારવી. બેંકરપ્સી, બેંક રપ્સી. ઇકોનોમિક ફેઇલર મતલબ નાદારી, દેવાળું કાઢવું. પછી છે ઓર્ચાર્ડ, પ્લાન્ટેશન, બાગ બગીચો. વિલો, એ ટ્રી ઓર shrub ઓફ ટેમ્પરેટ ક્લાઇમેટ, એક વૃક્ષ, એક છોડ. એટલું યાદ રાખો, એક વૃક્ષ કે છોડનું નામ છે વિલો. આપણે અહીંયા નથી થતું એટલે આપણે જોયેલું ન હોય. સ્નગલ, ગેટ ક્લોઝ ટુ સમબડી અથવા કડલ અપ, જેને આપણે ભેટવું એમ કહીએ. નિકલ, 5 સેન્ટ કોઈન, 5 સેન્ટનો સિક્કો, જેને નિકલ કહેવાય. ફ્લોપ્ડ, ફેલ કમ્પ્લીટલી, જે ફ્લોપ આપણે કહીએ ને કે આ ફ્લોપ થઈ ગયું, સંપૂર્ણ નિષ્ફળ જવું. ક્રેન્ક્ડ, ગેવ એ બેન ટુ, પડાક આપવું કે આપેલું. સ્પ્લેશ, એ પ્રોમિનન્ટ ન્યૂઝ ફ્યુચર સ્ટોરી, એક અગ્રગણ્ય
સમાચાર અથવા વાર્તા. enthused, say with enthusiasm, ઉત્સાહપૂર્વક કહેવું. virtuoso, exceptional અથવા genius, અસાધારણ જેને કહેવાય. riveted, fascinated, mesmerized, મંત્રમુગ્ધ થયેલું જેને કહેવાય. પણ યાદ રાખો, તમારે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ યાદ રાખવાનું છે. હું તમને ખાલી ભાષાંતર કરાવું છું, પણ એ ભાષાંતર યાદ ના રાખતા, તમારે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એનો મિનિંગ યાદ રાખવાનો છે. પછી છે ટ્વીચ્ડ, જર્ક સ્લાઇટલી, સહેજ આંચકો. will, જો આ શબ્દ બરાબર જુઓ, will turn અથવા મૂડ હિઝ ચેર. હકીકતે ટર્ન એટલે ફરી જવું, બરાબર ને. ડિસેન્ટ, ઓપોઝિશન, વિરોધ જેને કહેવાય, ડિસેન્ટ. સી વાળો સ્પેલિંગ નથી, નહીતર તો આકર્ષક થાય. ગ્રીન, સ્માઇલ બ્રોડલી ઇન ડિસપ્લેઝર. વિશાળ સ્મિત કરવું, પણ આમાં ડિસપ્લેઝર, તમને ગમતું ન હોય અને છતાંય હસો. સ્ટબોર્ન, હેડ સ્ટ્રોંગ અથવા ઓબ્સ્ટિનેટ. હેડ સ્ટ્રોંગ, હઠીલું જેને કહેવાય, ઓબ્સ્ટિનેટ, જીદી. પોટપોરી, કલેક્શન અથવા એસોર્ટમેન્ટ, સંગ્રહ કરવો. કન્ઝર્ટ, ક્રિએટેડ અથવા બનાવેલું. પ્રીપોસ્ચરસ, સિલી અથવા એબ્સર્ડ, મૂર્ખતાભર્યું. એબાઉટ ફેસ, સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, અચાનક અણધાર્યો આવેલો ફેરફાર. અને છેલ્લું છે એક્સ્ટ્રા વેજન્સ, વેસ્ટફુલનેસ અથવા લક્ઝરી, બિનજરૂરી ખર્ચ. ઘણા ઠાઠમાઠથી રહેતા હોય, એક જાતનો બિનજરૂરી ખર્ચ છે. તો આ સાથે આપણે ગ્લોસરી અહીં પૂરા કરીએ છીએ. બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે પ્રીટાસ જોયું પહેલા વોલ્ટ ડિઝની વિશે. ગ્લોસરી પણ હમણાં જ આપણે કર્યા. હવે આવે છે એક્સપ્લેનેશન. આપણે એ યુનિટ, એ રીડ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે કોણ બોલે છે? તો કે રોય ડિઝની, વોલ્ટ ડિઝનીના મોટો ભાઈ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હવે રહ્યા નથી, મતલબ એ મૃત્યુ પામી ગયા છે. Yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and future movies that made him known and loved around the world. પરંતુ એ સ્ટુડિયો, yet his influence lingers like a living presence over the studio. એ સ્ટુડિયો ઉપર જે એનો પ્રભાવ એવો ને એવો છે કે જેની સ્થાપના વોલ્ટ ડિઝનીએ કરેલી છે. ત્યાં શું કરવામાં આવતું? વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કાર્ટૂનો બનાવતા, નેચર ફિલ્મ્સ એન્ડ ફ્યુચર મૂવીઝ, અને ફિલ્મો પણ બનાવતા. ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ, કે જેના દ્વારા એ પ્રખ્યાત થયા, લોકો દ્વારા ચહિતા થયા. અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા જગતની અંદર. આજે પણ આપણે મોસ્ટ ઓફ કાર્ટૂન સિરીઝ જોઈએ છે તો વોલ્ટ ડિઝની જ લખેલું આવે છે. જોજો બરાબર, કાર્ટૂન શરૂ થાય અને પૂરું થાય, વોલ્ટ ડિઝની પ્રેઝન્ટેડ. એ સ્ટુડિયો છે, આજે પણ કાર્યરત છે. આ બાર્બી ને આ બધી સિરિયલો છે એ વોલ્ટ ડિઝનીની છે. Even now as I walk around the studio crew, અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં એક ચક્કર મારી રહ્યો છું, I half expect to encounter that tall country boy figure headboard in thought about some new project. આજે પણ જ્યારે હું સ્ટુડિયોમાં જ્યારે જઉં છું અથવા હું લટાર મારું છું કે છે, as I walk around the studio crew, I half expected, મને એવું લાગે છે, એવું ભાસ થાય છે, to encounter that, કે tall એટલે ઊંચા, country boy figure, શુક્લ લકડી, શરીર જેને કહેવાય, એક સામાન્ય નાગરિક જેવું એનું શરીર જેને કહેવાય, headboard in, અને headboard in thought, માથું નમેલું. શેના કારણે? તો સતત વિચારો કરે. કારણ વિચારો હોય ને, માણસનું માથું નીચું હોય, આમાં ઊંચે જઈને વિચારો ઓછા કરતા હોય. હંમેશા વિચારશીલ માણસ તમે જુઓ તો એ નીચી નજર કરે, નીચું માથું કરે ને એ વિચારતા વધારે હોય. તો એમ આ જે વોલ્ટ ડિઝની છે એ પણ કે આમ આટો મારતા હોય ને વિચારતા હોય એવું લાગે. સમ ન્યુ પ્રોજેક્ટ્સ, કેટલાક નવા પ્રોજેક્ટ્સની બાબતમાં એ હંમેશા નવું નવું કંઈક કરવાનો જ વિચાર કરતા. વોલ્ટ વોઝ સો મચ ટુ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કાંઈ કરતા એનું મુખ્ય ચાલક બળ વોલ્ટ હતા.
ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. ફિલ્મો બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડના નિર્માણ કરવા સુધી. That people constantly mention his name as if he were still alive. કે લોકો પોતાના જીવન દરમિયાન એનું નામ સતત જે આપણે કહીએ એનું લેવાનું ચાલુ જ હોય. આજે આપણે ડિઝની વગર આપણે હજી તો આપણે ઇન્ડિયામાં રહીએ છીએ છતાંય અમુક ડિઝનીની વસ્તુઓ વાપરીએ છીએ. અમેરિકાની અંદર ને તમે જુઓ પશ્ચિમના દેશોમાં તો વોલ્ટ અને ડિઝની એનું નામ લીધા વગર હાલે એમ જ નથી. એવરી ટાઈમ વી શો એ ન્યૂ પિક્ચર. દરેક વખતે આપણે કંઈક નવું પિક્ચર જોવા મળે છે. ઓર ઓપન એ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. અને કાં ડિઝનીલેન્ડમાં કંઈક નવું મનોરંજનનું સાધન બનાવ્યું હોય છે. આપણે અહીંયા જેમ આનંદ મેળો આવે છે ને જે રાઈડ ને હોય છે એવું ડિઝનીલેન્ડમાં નવી આઈટમો એ માનો અઠવાડિયે કે મહિને ક્રિએટ થાય છે. Someone is bound to say, કેટલાક લોકો કહે છે, I wonder how Walt would like it. આ વોલ્ટ આવું કેમ વિચારી શકે છે? પેલા બનાવવું તો બીજા નંબરની વાત છે, પણ એ વિચાર એના મગજમાં આવો વિચાર કેમ આવે છે? And when this happen, અને ક્યારે આ બનાવી લેતો હોય અને ક્યારે આ બધું વિચારી લેતો હોય? I personally realized that it was something he himself had planned. હું તો પર્સનલી એને જાણું છું, એટલે મારો ભાઈ છે એટલે કહું છું કે એ અગાઉથી દરેક બાબતનો પ્લાન આયોજન કરી રાખતો. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે અહીં સુધી આપણે રાખીએ છીએ. તો આજે હવે તમને હોમવર્ક આપીશ ગ્લોસરી, બરાબર ને? One time write and do orally. બરાબર? જો પાઠ યુનિટ તમારો થોડો સમથિંગ ચેન્જ છે. આ ઓટોબાયોગ્રાફી કહે એ પ્રકારનું જીવન વૃત્તાંત છે વોલ્ટ ડિઝનીનું. તો આ જે ગ્લોસરી છે એ થોડા ટફ છે, માટે આજે હોમવર્કમાં એક વખત લખી અને બરાબર પાકા કરી દો. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.